રાજકોટમાં 12 જેટલા યુવકો દ્વારા મુસ્લિમ યુવકોના અંદાજિત 60 થી 70 લાખ રૂપિયા બ્લોક ઓરા નામની કંપનીમાં ફસાયા હતા। જે બાદ ફરિયાદીઓ દ્વારા મીડિયા સમક્ષ વિગતવાર જણાવવામાં આવ્યું હતું કે બ્લોક ઓરા કંપનીની મીટિંગ મળી હતી, જેમાં એમને રૂપિયા રોકવાનું કહ્યું હતું, જેમાં 1 લાખ સામે 3 લાખ રૂપિયા મળશે તેવી લાલચ આપવામાં આવી હતી। કહેવાય છે ને કે લાલચ એક બુરી બલા છે। જો લાલચમાં આવ્યા તો સમજી લો કે ઠાગબાજોના હાથે લૂંટાયા। આવી જ કંઈક બન્યું રાજકોટના યુવક સાથે। ત્યારે વાત કરીએ તો રાજકોટમાં 12 જેટલા યુવકો દ્વારા મુસ્લિમ યુવકોના અંદાજિત 60 થી 70 લાખ રૂપિયા બ્લોક ઓરા નામની કંપનીમાં ફસાયા હતા। જે બાદ ફરિયાદીઓ દ્વારા મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું હતું કે થોડા સમય પહેલા સુરેન્દ્રનગરમાં લીંબડી ખાતે બ્લોક ઓરા કંપનીની મીટિંગ મળી હતી, જેમાં એમને રૂપિયા રોકવાનું કહ્યું હતું, જેમાં 1 લાખ સામે 3 લાખ રૂપિયા મળશે તેવી લાલચ આપવામાં આવી હતી અને એમને 400 મહિના સુધી 4000 રૂપિયા મળશે તેવી બાંહેધરી આપવામાં આવી હતી। જે બાદ ગત 2022માં રોકાણકારો દ્વારા રૂપિયા રોકવામાં આવ્યા હતા, જેના અવેજમાં બ્લોક ઓરા દ્વારા પી બેક નામના ફેક કોઈન ટોકન રૂપે આપવામાં આવ્યા હતા અને જેમ ડોલરના ભાવમાં વધારો થશે તેમ આ કોઈના પૈસા વધતા જશે તેવી વાત કહેવામાં આવી હતી। પણ 2022ના 4 મહિના પૂરા થઈ જવા છતાં બ્લેક ઓરા નામની જાલી કંપનીમાં માલિકો દ્વારા રોકાણકારોના પૈસા પરત નહીં આપતા અંતે રોકાણકારો દ્વારા રાજકોટ પોલીસ કમિશનર, ડીજીપી અને ગૃહમંત્રી સુધી લેખિત અરજી કરી ફરિયાદ કરવામાં આવી હતી। મોહસિનભાઈ નામના અરજદારની એક અરજી રિસીવ થઈ છે, જેમાં એમના આક્ષેપ બ્લોક ઓરા નામની કંપની અને એમના 5 જે માલિક છે એમના વિરુદ્ધ આક્ષેપ છે। આખી હકીકત એવી છે કે એમાં ફરિયાદી પાસેથી ક્રિપ્ટોકરન્સીમાં રોકાણના બહાને પૈસા લેવામાં આવ્યા હતા અને પછી એમને પૈસા પરત નહીં કરવામાં આવ્યા અને તમામ કંપની બંધ કરીને આરોપી જે છે અહીંથી જતા રહ્યા છે। તો એમના આરોપીઓ વિરુદ્ધ સુરત શહેરમાં ડીસીબી પોલીસ સ્ટેશનમાં પણ ગુનો દાખલ થયેલો છે અને હાલમાં આ બાબતે તપાસ ચાલુ છે કે આ બાબતે નવો ગુનો દાખલ કરવાની જરૂર છે અથવા આરોપી સાથે એક જ બનાવ જે બન્યો છે, જે સુરત શહેરમાં બન્યો છે, આ જ બનાવ છે। તો આ બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે। સાથે જ છેતરપિંડીના ભોગ બનેલા રોકાણકારો દ્વારા વધુમાં જણાવ્યું હતું કે રાજકોટમાંથી તો અમે ખાલી 12 લોકો છીએ, પણ સમગ્ર ગુજરાતની વાત કરીએ તો લગભગ 8000 જેટલા રોકાણકારોએ આ જાલી બ્લેક ઓરા નામની કંપનીમાં તેના રૂપિયા રોક્યા હતા, જેની અંદાજિત કિંમત 250 થી 300 કરોડ આસપાસ થાય છે। જે લોકોએ પોતાની મરણ મૂડી માટે રાખ્યા હતા, અમુક લોકોએ તો પોતાના સપનાનું ઘર વેચ્યું હતું અને ઘણા લોકોએ તો વ્યાજે પૈસા લઈ આ જાલી બ્લેક ઓરા કંપનીમાં રોક્યા હતા। ત્યારે હાલ ગરીબ લોકો સાથે આવડી મોટી છેતરપિંડી થતા રોકાણકારો દ્વારા ઉચ્ચ સ્તરીય રજૂઆત કરવામાં આવી છે અને આવા ઠગબાજો સામે પોલીસ કડક કાર્યવાહી કરે અને ગરીબ લોકોની મરણ મૂડીના પૈસા પરત અપાવે તેવી માંગ કરી હતી।